જે તેમણે શબ્દ વાપર્યો છે ને, વિધર્મીઓનો નાશ કરવાની ભાજપે નક્કી કરી નાખ્યું છે. આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે, પણ જેટલા આતંકી છે એ બધા મુસ્લિમ કેમ છે, હિન્દુવાદી છે બધા આરએસએસ ના કેમ છે? આવું બધું ચાલતું હોય છે. તો સૌથી પહેલા નમાઝ પછી અદા કરજો, સૌથી પહેલા એને માર નાખજો, પછી તમે નમાઝ ચાલુ કરજો. ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું કે તેમણે તો એમ કીધું કે કોંગ્રેસને ઉમેદવારો નહોતા મળતા ને એટલે અમે ઉમેદવારો તેમને પૂરા પાડ્યા. પેલી વાત તો જનતા આ લોકોને સિરિયસલી લેતા જ નથી, એટલે એ જ મજા કરો. સ્થાનિક અને અસરકારક એવા મુદ્દાનો જ્યારે અભાવ હોય ને ત્યારે આ પ્રકારના ગતકડાઓ ચલાવવામાં આવતા હોય. વિપક્ષો પાસે પણ બીજો કોઈ મુદ્દો નથી ભારતીય જનતા પાર્ટીને ગાળો દેવા સિવાયનો, અને ભાજપ પાસે પણ એની પાસે જે પરંપરાગત છે તથાકથિત વિકાસ અને નરેન્દ્ર દામોદરદાસ મોદી. નમસ્કાર, લલકાર સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ અને આપ જોઈ રહ્યા છો, મારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. મહેતા સાહેબ, સ્વાગત છે આપનું લલકારમાં. નમસ્કાર. નમસ્કાર. જે રીતે સ્થાનિક સ્વરાજનું ચૂંટણીનું બ્યુગલ બરાબર અત્યારે વાગી ચૂક્યું છે, આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો દિવસ છે, એટલે કે ચકાસણી થશે અને કોણ ઉમેદવારો રહેશે અને કોણ નીકળી જશે તે હમણાં સ્પષ્ટ થઈ જશે અને ત્યારબાદ પ્રચાર પડઘમ પૂરજોશમાં આપણે સમગ્ર ગુજરાતમાં ચાલુ થઈ જવાના છે. ત્યારે આપણે મહત્વની વાત એ કરવી છે મહેતા સાહેબ કે આજે એક નિવેદન સામે આવ્યું. મેં જોયું કે ધારીમાં કોકિલાબેન કાકડિયા કે જેઓ જેવી કાકડિયાના પત્ની છે, ભાજપ સાથે પણ ટૂંકમાં એ ભાજપના આગેવાન નેતા કહેવાય છે. અગાઉ તેઓ કોંગ્રેસમાં હતા, હવે ભાજપમાં છે. એક ઉડીને આંખે વળગે તેવું એક નિવેદન સાંભળવા મળ્યું છે અને તેમાં તેમણે જે વાત કરી છે ને કે ભાજપે નક્કી કર્યું છે કે વિધર્મીઓનો નાશ કરી નાખવાનો આ ચૂંટણીમાં. પહેલા આપણે એ નિવેદન સાંભળીએ અને ત્યારબાદ એ મુદ્દે મારે એક ખાસ આપને સવાલ કરવો છે. પહેલા એ નિવેદન સાંભળીએ. દાન મહારાજના આશીર્વાદથી ગુજરાત પ્રદેશ અને જિલ્લા સંગઠનમાંથી અમારે મહાવીર બાપુ જિલ્લા પંચાયત ધારગણી સીટના ઉમેદવાર બનવા જઈ રહ્યા છે, ત્યારે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે. અમે લોકો ધારી ફોર્મ રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને અમારે તાલુકા પંચાયતમાં જયરાજભાઈ છે, બીજી તાલુકા પંચાયતમાં અમારે બાપભાઈ છે. આ ત્રણ ઉમેદવાર અમારે એમ કહીને કે ભાજપને વફાદાર અને ભાજપના વર્ષોથી કાર્યકર્તાઓ છે, તો એ બધાને જે ન્યાય આપ્યો છે ભાજપ પરિવારે, તો આજે પરિવાર થઈ અને લોકો. તો મહેતા સાહેબ, આપણે જોયું કે ભાજપે સંગઠને વિધર્મીઓનો નાશ કરવાની એક નેમ ઉઠાવી છે તેવું તેમનું કહેવાનો મતલબ છે. અમે કોકિલાબેન સાથે પણ મેં વાત કરી હતી, તેમણે કીધું કે ના, મેં કીધું એ બરોબર જ કીધું છે, વિધર્મીઓનો નાશ થવો જ જોઈએ. જે રીતે દેશમાં આપણે જોવા મળે છે જે હુમલાઓ થાય છે, પરંતુ જે તેમણે શબ્દ વાપર્યો છે ને, વિધર્મીઓનો નાશ કરવાની ભાજપે નક્કી કરી નાખ્યું છે, ક્યાંક એમણે બફાટ કરી નાખ્યો એવું નથી લાગતું આપને? નરેન્દ્રસિંહજી, કઈક સમજણ ફેર છે કોકિલાબેનની. જ્યાં શબ્દ આતતાયી અથવા આતંકી એવો વાપરવો જોઈએ એની જગ્યાએ વિધર્મી કર્યા કરે છે. આ પેલા જેટલા લોકો તમે જુઓ, કટ્ટર હિન્દુવાદી જે એક વાક્ય બોલે છે કે બધા જ મુસ્લિમો આતંકી નથી, એ વાત સાથે અમે એગ્રી છીએ, પણ જેટલા આતંકી છે એ બધા મુસ્લિમ કેમ છે? એની સામે દિગ્વિજયસિંહે પણ એવું કીધેલું કે બધા જ હિન્દુ કટ્ટરવાદીઓ આરએસએસ ના નથી, એની સાથે અમે એગ્રી છીએ, પણ જેટલા કટ્ટર હિન્દુવાદી છે બધા આરએસએસ ના કેમ છે? આવું બધું ચાલતું હોય છે. હવે ઈ જ કડીમાં આ કોકિલાબેને એક પંક્તિ ઉમેરી દીધી એમ કે તો ચાલે, અને એને આતતાયી અથવા આતંકી એ શબ્દને બદલે વિધર્મી ચાલુ રાખ્યું. ભાઈ, વિધર્મીનો નાશ કરશો એમ ન હોય, વિધર્મીનો નાશ નહીં. ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ સહિતના 32-35 જેટલા ઉમેદવારોને ટિકિટ આપી છે, જે કોકિલાબેનની ભાષામાં વિધર્મી છે. બિલકુલ વાસ્તવમાં એવું છે નરેન્દ્રસિંહજી, તમે વિધર્મી એટલે આપણે સામાન્ય રીતે એમ માનીએ વિધર્મી એટલે મુસ્લિમ, એમ નહીં.
વિધર્મીના અનેક પ્રકાર છે. જે હિન્દુ નથી અથવા તો જે કોઈ પણ ધર્મની સામેનો ધર્મ, એક સમાન ધર્મ વાળા નથી, તે વિધર્મી કહેવાય. મુસ્લિમ માટે આપણે વિધર્મી છીએ, આપણા માટે મુસ્લિમ વિધર્મી છે. એવી રીતે જૈન પણ વિધર્મી. જૈન લોકો સત્તાવાર રીતે એમ નથી કહેતા કે અમે હિન્દુ છીએ, એ અમે અલગ છીએ એમ કે છે. શીખ પણ અલગ કે છે, પારસી વાળા પણ અલગ કે છે, વગેરે વગેરે. તો જે સમાન ધર્મના નથી તે વિધર્મી. અને વિધર્મીનું ગુજરાતી વિધ્વંસક નથી થતું. આ થોડી સમજણ ફેર છે. વિધર્મી એટલે આપણા ધર્મના ન હોય તેવા, એટલે બીજા ધર્મના. તો બીજો ધર્મ એ કોઈ કાતિલ શબ્દ નથી. આતતાયી શબ્દ, આતંકી શબ્દો, વિધ્વંસક શબ્દ એ જે છે એ વિધર્મી ગણાય. પણ હવે કોકિલાબેન પાસેથી હવે એ ભણ્યા ગણ્યા હશે, પણ ખબર નહીં કેમ કે આટલું બધું એ બોલીને કે વિધર્મીને નાશ કરવાનો ભારતીય જનતા પાર્ટીએ એજન્ડા રાખ્યો, એવું સત્તાવાર રીતે બેન કહે તો ગજબ કહેવાય. આવું ન હોય. કારણ કે વિધર્મી એટલે આ હિન્દુસ્તાનમાં કેવળ હિન્દુ નથી રહેતા, બાકી બધા જ અલગ અલગ ધર્મના લોકો પણ રહે છે. એમાં એનો મતલબ બેનનો સ્વાભાવિક છે. જે કાશ્મીર સહિતના હુમલાની એને વાત કરી એટલે એનો ટાર્ગેટ મુસ્લિમ પ્રત્યે હોઈ શકે. પણ ભાઈ, મુસ્લિમોને ખતમ કરવાનું ભાજપે કઈ ષડયંત્ર કે એજન્ડા નથી, એ ચાલે પણ નહીં. 32 કરોડ મુસલમાન છે હિન્દુસ્તાનમાં અને બધા આતંકી નથી. એટલે એને બોયલા ફેર થઈ ગયો હોય. અને પછી તમે જેમ કહો છો એ તો વળી એથી વધારે આશ્ચર્યજનક છે કે તમે એને ધ્યાન દોર્યું કે બેન તમારાથી આવો શબ્દ વપરાઈ ગયો છે, તો એને હાંકે રાખ્યું એમ જે તમે કહો છો એ પ્રમાણે, તો એથી વધારે કહેવાય કે બેન કઈક સમજણ ફેર છે. બિલકુલ સમજણ ફેર છે. મારે ફોનથી પણ એમની સાથે વાત થઈ હતી. હું આપણા દર્શકોને જે મારે ફોનથી જે વાત થઈ હતી તે પણ હું આપને સંભળાવું છું, એટલે ખ્યાલ આવે કે તેઓ તેમના આ નિવેદન ઉપર હજુ અડગ જ છે. તમે કીધું વિધર્મીનો નાશ કરવા માટે, એટલે મેં તો એ થોડું નાશ જ કરવો પડે ને. આપણા ઉપર દેશ ઉપર ખતરા આવે તો શું કરવાનું થાય? બધે અત્યારે યુદ્ધ હાલે છે, એ શું કરે બધા એકાબીજા? બરોબર. આ તો ગુજરાતમાં ક્યાં યુદ્ધ છે બેન? ભાઈ ગુજરાત નહીં પણ ભારતમાં તો થાય છે ને આપણા ઉપર. તો આપણે તો વિધર્મીઓ છે ને, આપણે કાશ્મીરમાં જઈને આપણે માર્યા હતા બધાને, એ વિધર્મીઓ નથી. એને આપણે થોડા એને તો અત્યારે પડઘા પડવા જોઈએ કે નહીં ચૂંટણી વખતે? તો બરોબર. તો આખા હિન્દુ મુસ્લિમ ના યુદ્ધ ની વાત થોડી. આપણા દેશમાં તો શાંતિ છે. આપણા દેશમાં ક્યાં એવું કઈ છે? તો મહેતા સાહેબ જે રીતે કોકિલાબેન કહી રહ્યા છે કે વિધર્મીઓનો નાશ થવો જ જોઈએ, પરંતુ તેમને ખબર નથી કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી જો કદાચ તેઓ આ તો અમરેલીમાં ધારીમાં કોઈને મીડિયાને બાઇટ સમક્ષ બોલ્યા, જો કોઈ સભામાં ભાજપના કોઈ નેતા આવી રીતે બોલ્યા હોત તો નથી લાગતું કે ભારે ઉહાપોહ મચી ગયો હોત? જુઓ નરેન્દ્રસિંહજી, 2-4 દિવસ પહેલા જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળની એક સભામાં આવું જ બોલ્યા અને આખા દેશમાં એનો હાહાકાર મચી ગયો અને બધા જ લોકો એની ટીકા કરી. એને શું કીધું કે કુરાનને ટાંકીને કીધું. જો કે પછી મૌલવીઓએ પણ કીધું કે કુરાનમાં આવું કઈ છે જ નહીં. મલ્લિકાર્જુને આ કોકિલાબેન વાળી કરી પોતાની રીતે. મલ્લિકાર્જુન ખડગેએ શું કીધું કે કુરાન में भी लिखा है कि જો તમારે જયારે મસ્જિદમાં કે ક્યાંય સમથિંગ અદા કરતા હો તમે નમાઝ, અને તમારી આગળથી સાપ કે બીછું એટલે વીછી જો નીકળે અને સંભવ છે કે તમને એ મારી નાખે કે કરડે, તો સૌથી પહેલા નમાઝ પછી અદા કરજો, સૌથી પહેલા એને મારી નાખજો, પછી તમે નમાઝ ચાલુ કરજો. આવું મલ્લિકાર્જુન ખડગેએ કીધું. અને ત્યાંથી અટકાવો તોય ઠીક હતું. પછીથી એને એમ કીધું કે ભારતમાં ભારતીય જનતા પાર્ટી અને RSS એ બંને સાપ અને બીછું, જહેરીલે સાપ और બીછું જैसे હે, પેલા એને ખતમ કરો. હવે તમે કલ્પના કરો, આ તો સીધો આહવાન છે કે તમે કટ્ટર હિન્દુવાદી અથવા તો ભાજપ કે RSS ને ખતમ કરો. જ્યારે કે RSS ની છાપ જે છે એ સમાજ સંગઠનની છે, આતંકીની નથી. એટલે ચૂંટણીમાં તમારી જાણ કરી, શાહબુદ્દીન રાઠોડ આપણા વિખ્યાત હાસ્યકાર એ એક વિધાન ટાંકે છે કે ભાઈ માણસ બુદ્ધિશાળી પ્રાણી છે પણ ટોળામાં હોય ત્યારે નહીં. એમ કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમીના નેતા હોય કે કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા હોય, એ લોકો બુદ્ધિશાળી હોય છે પણ ચૂંટણી સભામાં હોય ત્યારે નહીં. એના જેવું વાક્ય આપણે કહેવું પડે, કારણ કે ત્યારે એની જબાન ઉપર કોઈ કાબુ નથી રહેતો. જી
ટૂંકમાં સામે જનતા બેઠી હોય મોટા પ્રમાણમાં, અથવા તો સામે ધારો કે મીડિયાના પર્સન હોય અને કંઈ બોલવાનું હોય, ત્યારે ચોક્કસ નેતાઓની જીભ લપસતી હોય છે. અને ચૂંટણી વખતે તો આપણે કાયમ જોતા જ હોઈએ છીએ કે આણે આમ કર્યું, પછી એમ કે ના, મારો કહેવાનો મતલબ આવો નહોતો, ઊંધું અર્થઘટન સામેની પાર્ટીએ, સામેના પક્ષે કર્યું છે. ઓવરઓલ મહેતા સાહેબ, આપણે મહત્વની વાત એ છે કે આ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ગુજરાતમાં. હજુ પણ 26 તારીખ પહેલા આપણને ઘણા બધા અવનવા રંગો આ ચૂંટણીના જોવા મળવાના છે. અને આપણે પહેલા પણ અગાઉ ચર્ચા થઈ હતી તેમ આ એક સેમીફાઇનલનો જંગ છે, વિધાનસભા પહેલાનો બધાનો ટેસ્ટ થઈ જવાનો છે. ત્યારે જે ઉમેદવારોની પસંદગીમાં પણ કચવાટ આપણને દરેક જગ્યાએ જોવા મળ્યો. ભાજપમાં પણ આ વખતે પહેલી વખત ભાજપમાં પણ નારાજગી, જે રોષ છે ને, અને એ પણ પ્રમુખ સામેનો રોષ પણ ખુલીને બહાર આવ્યો. પહેલા આવું નહોતું આવતું. ડ્યુ ટુ સોશિયલ મીડિયાના કારણે પણ લોકો પોતપોતાની રીતે પોતાનો રોષ વ્યક્ત કરીને વાયરલ કરી દે. કોંગ્રેસમાં પણ રોષ છે, પરંતુ તેમાં ઉમેદવારો નહોતા મળતા. તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક અસંતોષ છે કે ભાઈ પૈસા આપીને ટિકિટો ખરીદવામાં આવી, વગેરે વગેરે. ત્યારે આજે જે આપણે મહેન્દ્ર પાડલિયા છે, જે ધારાસભ્ય છે જેતપુર, તેનું પણ એક આવું નિવેદન, ખૂબ જ ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું કે તેમણે તો એમ કીધું કે કોંગ્રેસને ઉમેદવારો નહોતા મળતા ને, એટલે અમે ઉમેદવારો તેમને પૂરા પાડ્યા. બોલો, ભાજપના ધારાસભ્ય આવું ખુલીને કહી રહ્યા છે કે કોંગ્રેસ પાસે ઉમેદવારો હતા જ નહીં, અમે આપ્યા છે. ગુજરાતની અંદર ઘણી તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયત ની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપને આનંદ થશે કે ઉમેદવારોએ આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ન ગયે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો. હવે આ પ્રકારનો બફાટ કેટલું નુકસાન કરી શકે? જુઓ નરેન્દ્રભાઈ, પેલી વાત તો જનતા આ લોકોને સિરિયસલી લેતા જ નથી, એટલે એ જ મજા કરો, કાંઈ હરામ બરોબર કોઈ નોંધ લેતો. પહેલી વાત, બધા એન્જોય કરે છે કે જુઓ કેટલા ક્ષીણ લોકો છે આ લોકો, કેટલા ક્ષુલ્લક બુદ્ધિમત્તા ધરાવનારા લોકો છે. તમે જેનો જિક્ર કર્યો એવો જ બીજો હું તમને કહું. હમણાં આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા, એ બંનેએ પણ એ જ કીધું. એણે કીધું કે કોંગ્રેસમાં, હવે એને કોંગ્રેસ ઉપર કીધું કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને ઉમેદવારો આપે છે. ગોપાલ ઇટાલિયા, હાલાકી એ વિપક્ષ છે એટલે માણસ એમ માને કે એ તો ટકોર કરે. આ તમે જે કીધું મહેન્દ્ર પાડલિયા, ધોરાજી, તો એ જ રાખ વધુ ગંભીર કે પક્ષના જ નેતા છે ને આવું બોલે છે. પણ કેવું હોય છે શું અને બોલી જાય છે શું, ટૂંકમાં જબાન ઉપર કાબુ નથી. એને એમ કેવું જોઈતું હતું, એટલે રાધર એનો ઈચ્છા એવી હોય છે કે ભાઈ કોંગ્રેસને ઉમેદવારે મળતા નથી, પછી બીજી તો ક્યાં વાત રહી એમ. અને કેટલાક લોકો જે ભારતીય જનતા પાર્ટીમાંથી પડતા મુકાણા, યા તો અસંતુષ્ટ છે, યા હાસ્યામાં ધકેલાયા છે, અથવા તો એનાથી નારાજ છે, એવા લોકોને પછી પકડીને ટિકિટ આપે છે. તો અંતે તો એ અમારા એવું બધું ક્યાંક હતું કહેવાનું હોવું જોઈએ રાધર. એને બદલે ભારતીય જનતા પાર્ટી આપેલી તો કમસે કમ જેમ આમ આદમી પાર્ટી કે છે, ગોપાલ ને ઈસુભાઈ બે કે છે કે કોંગ્રેસ એ ભાજપની બી ટીમ છે, તો એ તો આ મહેન્દ્રભાઈ પાટીલ સાબિત થઈ ગયું કે બધું આમાં એકી થાલી કે ચટ્ટે બટ્ટે હે. પણ એવું છે, બંને પક્ષો આવું કે છે. આમ આદમી કોંગ્રેસને બી ટીમ ભાજપની ગણાવે છે, કોંગ્રેસ આમ આદમીને ભાજપની બી ટીમ ગણાવે છે. પણ મને એમ થાય છે કે અત્યારની આ જે ચૂંટણી છે, આ બી ટીમની ચર્ચા થઈ, પણ કોઈની એ ટીમ ક્યાં, ઈ કોઈ ડખો છે. જનતા પેલા ઈ પૂછે છે ભાઈ એ ટીમ કઈ તમારી, તમે સમજો એમાંથી કઈ. હા, એટલે ડખો ઈ પણ છે. મૂળ શું છે નરેન્દ્રસિંહજી, કે જ્યારે સ્થાનિક અને અસરકારક એવા મુદ્દાનો જ્યારે અભાવ હોય ને, ત્યારે આ પ્રકારના ગતકડાઓ ચલાવવામાં આવતા હોય. કારણ કે છાતી ઠોકીને તો કોઈ કહી શકે એમ નથી. ભારતીય જનતા પાર્ટી વાળા વિકાસની વાત કરે તો પણ તમે જુઓ અત્યારે ચારે કોર જે અમુક જગ્યાએ તમને એનો વિરોધ જોવા મળે છે, તો એ શું છે? એટલે વિકાસ આધારિત વાત કરો તો સરકારને તો જે લોકો છે, નાગરિકો શું કે ભાઈ તો એટલા હાટું તો તમને ચૂંટ્યા હતા, એમાં વળી ગૌરવની વાત શું છે? બરાબર. પણ કેટલાય પડતર પ્રશ્નો છે એ પાછા હામાં ધરે કે તમે આનું શું કર્યું, એનો કોઈ જવાબ નથી હોતો. આમ કોંગ્રેસ તો સત્તામાં છે જ નહીં, છેલ્લા 30 વર્ષથી વનવાસ છે. એટલે કોંગ્રેસ પાસે તો એવી કોઈ વાત નથી કે એવી પોતાની કોઈ કાર્યશૈલી બતાવી શકે ભાઈ જો અમે આમ કર્યું હતું. એ પેઢીને ખબર નથી. હવે તો નવી પેઢી જેન જી આવી ગઈ.
એટલે એની બિલકુલ. પાસે પણ કોઈ મુદ્દો નથી સિવાય કે સરકારને પ્રહાર કરવા. આમ આદમી પાર્ટી ઈ લાઇમલાઇટમાં છે, પણ એને સત્તા તો આપી જ નથી, ભોગવી નથી, એટલે ઈ પણ કોમન રીતે રાજ્યની શાસક પક્ષ છે એની ટીકા કરીને મત મેળવવાની કોશિશ કરે છે. હાલાકી પ્રોબ્લેમ શું છે નરેન્દ્રસિંહજી, બેમાંથી એકેય ભાજપ શું કરે છે બધાને ખબર છે, 30 વર્ષથી છે એટલે. પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એને શું બ્લુ પ્રિન્ટ, લોકોને છે ને ફ્યુચરમાં રસ છે, પાસ્ટમાં નહીં, ભૂતકાળમાં નહીં. ભૂતકાળમાં અમારું ઉનામાં રાજ્ય હતું, ઉનેવાળ બ્રાહ્મણોનું, પણ હવે અમારે નોકરી ન હોય. રાજ્યની તો જવા દો. એટલે એ ભૂતકાળ હોતા હે. તમે ભૂતકાળ. ભવિષ્યમાં તમે શું કરી, માની લો કે તમારા કપાળે તિલક કરી દેવામાં આવે જનતા તરફથી, તો તમે શું કરી દેશો ઈ મેં કીધું એમ તમે કયો તો હજી અનુકૂળ. અને એ રેવડીબાજી નહીં, કારણ કે નહીં તો હું કહું મને મત આપો હું તમને હોના નળિયા કરી દઈ, પણ એમ ક્યાંથી થાય? તમે સમજો, એવું ન હોય. તમારે એકાઉન્ટેબિલિટી એટલે જવાબદેહી, તમે ક્યાંથી પૈસા લાવશો એ પણ તો કયો. એટલે અમને ખબર પડે કે આલિયાની ટોપી માલ્યા માથે આલિયો ઉઘાડા માથે નથી રહેવાનો. બધાને ટોપી પહેરાવો તો વાંધો નથી, પણ ટોપી આપણે ગામડામાં કહે ટોપી હુંગાડો, એ ટોપી હુંગાડો એ માથાકૂટ, હુંગાડો એટલે ઉલ્લુ બનાવવા. તો તમારી પાસે કોઈ રેવડીબાજી જેવી કોઈ યોજના તમે જાહેર કરો તો એ પૈસા ક્યાંથી આવશે એ પણ તમારે કેવું જોઈએ. તમારે એટલે બધાએ કહું છું, ભાજપે કહું છું, એવું નહીં કે ભાજપને કોઈ માફ છે. રેવડીબાજીની જે વાત, તમામ પક્ષો રેવડીબાજી કરીને જે જીતે છે ને, આપની જાણ ખાતર આપ તો જાણતા જ હશો, હાઈકોર્ટ થી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી લોકોએ જાહેર રીતની અરજી કરી છે કે ભાઈ આ ટેક્સ ના એટલે કરદાતાઓના પૈસા છે એ જે તે પાર્ટીની છબી ચમકાવવા શું કામ વાપરવામાં આવે છે? લોકો ટેક્સ એટલા માટે નથી આપતા કે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પોતપોતાની સત્તા મેળવવા માટે અમારા ટેક્સના પૈસાની ગમે તેમ વિતરણ કરે. લોકો ટેક્સ એટલા માટે આપે છે કે એને બહેતરીન કક્ષાનું શિક્ષણ મળે, એને ઉત્તમ કક્ષાની સારવાર મળે, અને જાહેર જેટલી પણ સુવિધાઓ છે, સિટી બસ થી માંડીને એસટી બસ સુધી, રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ વગેરે જેને જાહેર સુવિધા કહેવાય, એ પણ ઉત્તમ કક્ષાનું મળે એટલે ટેક્સ આપીએ છીએ. હવે એ ટેક્સ માંથી તમે એમ બધા કહેવા માંડો કે મારા તરફથી ફલાણું ફ્રી ફ્રમ, પણ તમે કઈ જાદુગર છો, ક્યાંથી કાઢવાના પૈસા? એ તો લોકોમાંથી જ આવવાના, લોકોના ટેક્સમાંથી આવવાના. એટલે જાહેર રીતની અરજી તો કોર્ટમાં ગઈ પણ છે, પણ હવે હજી એના નિવેડા નથી આવતા, જુદી વાત છે. બાકી આ તો સંપૂર્ણપણે પાબંદી હોવી જોઈએ. અને અથવા તો જે તે પક્ષે એમ કેવું જોઈએ કે અમે આટલી સુવિધા મફત આપશું, એના પૈસા અમે અહીંથી મેળવી લેશું, જે અત્યારે ગેરવલ્લે જાય છે. એટલે તમારી ઉપર એક પૈસાનો બોજો, તમારી એટલે નાગરિકો ઉપર એક પૈસાનો બોજો વધારાનો નહીં આવે. અને અમે જેમ આપણે કેમ ગામડામાં કે ઘરે આપણે કરકસર કરીએ છીએ ને, ક્યારેક મુસીબતમાં હોઈએ, અથવા તો એ કરકસરને મોટો ભાઈ સમજવામાં આવે, બીજો ભાઈ કે ભાઈ કરકસર કરો, કોક દી કામ લાગશે. તો હંગરો તો હાપે કામ લાગે એવું ગામડામાં કે છે. હંગરો હાપે કામ લાગે, હાપ એટલે સર. તો એવી રીતે તમે કરકસર કરીને નાગરિકોને સુવિધા આપવાની વાત કરો તો ઉત્તમ વાત છે, બહેતરીન વાત છે. પણ તમે એમ કહો કે મને આપો તો હું તમને સાડી આપું, 2,000 રૂપિયા આપું, 5,000 રૂપિયા આપું, યુવાનોને ભથ્થું આપું ને ફલાણા, પણ ક્યાંથી? કાવડિયા તો અમારા, એટલે કે ટેક્સ બીજા ભરે છે એના. તો ભલામણ અમારા પૈસા તમે ઓને દો ને તમારી છબી ચમકે ને અમે તો ન્યા નહીં ન્યા. એનો શું અર્થ? એટલે અત્યારે મુદ્દાહીન ચૂંટણી લડાઈ રહી છે. એક જ મુદ્દો, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વર્સિસ પ્રો ગવર્મેન્ટ, આ બે જ મુદ્દા છે, સરકાર વિરોધી, સરકારની ફેવરમાં. હવે સરકારની ફેવરમાં જે છે એ ભારતીય જનતા પાર્ટીનું ટોચ તળિયાથી નળિયા સુધીનું એનું સુગ્રંથિત એવું નેટવર્ક છે, જેને બૂથ પેજ પ્રમુખને, બૂથ પ્રમુખને વગેરે કે છે, જે CR પાટીલ અહીંયા કરી ગયા અને માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી ગયા 156 બેઠક મેળવીને, રાઈટ? તો એની પાસે ભારતીય જનતા પાર્ટી પાસે એક તો નરેન્દ્ર મોદી જેવું નામ છે, 30 વર્ષનું શાસન એને જે કર્યું છે, શાસન એનો એની પાસે પરિપક્વ અનુભવ છે, બધી રીતનો સામ દામ દંડ ભેદ. અને ત્રીજું તથાકથિત રીતે વિકાસની વાતોની પણ તો છે જ. એટલે એની પાસે પ્લસ પોઈન્ટ આ છે. બીજું, જે પણ લોકો અત્યારે ચુનાવના મેદાનમાં છે એમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે આકર્ષાય છે એનું કારણ શું છે? મોટા ભાગનાને તો ખબર છે. એક તો નક્કી છે, અત્યારે સરકાર તો તારે ભાજપની છે, એમાં તો ના નથી. જિલ્લા તાલુકા પંચાયતમાં જે થાય તે, સરકાર તો ગાંધીનગરમાં તો ભાજપની છે. તો તમારે આમતો ખોળો તો ન્યા જ પાથરવો પડે એમ છે, કઈ ગ્રાન્ટ્સ થી માંડીને કોઈ પણ વસ્તુ લેવા કરવાનો. અને બીજું,
કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, તમે ગમે એને પૂછો, કોઈ છાતી ઠોકીને એમ નહીં કે અમે ઝળહળતી ફતેહ મેળવશું, થોડી ઘણી વિજયતા મળશું એવું એ કે છે થોડા ઘણા. કારણ કે હવે જુઓ, કોંગ્રેસને પણ પૂરા ઉમેદવારે નથી મળ્યા. કોંગ્રેસને, ભાજપને તો, અરે આમ આદમીને તો છોડો, કોંગ્રેસ જેવા આટલી મોટી પ્રાચીન, હું તમને શબ્દ વાપરું કે પ્રાચીન પાર્ટી છે, દેશની સર્વપ્રથમ રાજકીય પાર્ટી, એને ઉમેદવારે ન મળ્યા તો પછી બીજી તો વાત ક્યાં કરવી. તો આમ આદમીની શું હાલત છે? એટલે જેમ લંગડા ઘોડા ઉપર કોઈ રેસનો દાવ નથી લગાડતા, એવી રીતે જે પક્ષની સત્તા ઉપર આવવાની શક્યતા થોડી ઘણી ઓછી હોય ત્યાં કોણ લોકો મોટા મોટા માણસો ફસાવા તો ન જાય. કારણ કે એને ખબર છે કે જો એ આ લોકોને મદદ કરશે, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને, તો બે ઘડી માની લો 2-5-10 બેઠક જીતી બી જાય કે ગમે તે થાય, પણ અંતે પાછો ફૂફાડો ક્યાં છે? ગાંધીનગરમાં. તો મરવું હાથે કરીને. એટલે વિપક્ષો પાસે પણ બીજો કોઈ મુદ્દો નથી ભારતીય જનતા પાર્ટીને ગાળો દેવા સિવાયનો, અને ભાજપ પાસે પણ એની પાસે જે પરંપરાગત છે તથાકથિત વિકાસ અને નરેન્દ્ર દામોદરદાસ મોદી, આ બે તો મુદ્દા છે. મુખ્ય મુદ્દો જે બીજો હોવો જોઈએ, કોઈ છાતી ઠોકીને નથી કહી શકતું કે નગરપાલિકામાં અમે આ રીતે શાસન કરી બતાવ્યું એટલે આ જો અમારા કામ અને તમે મત આપો, એવું નથી શાસક પક્ષ કહી શકતું, નથી વિપક્ષ જે છે ફ્યુચર એટલે કે ભવિષ્યની કોઈ બ્લુપ્રિન્ટ આપી શકતા. એટલે આ બેન કોકિલાબેન ને એટલે ખડગેજી ને એટલે આ પ્રકારના બધા તથાકથિત વિધાનો પણ આવે ને એને એમ કરીને કોઈ હિસાબે પ્રચારનો સમય છે ડીંડક પૂરું થાય એમ. જી બિલકુલ. એટલે ટૂંકમાં મૂળ પ્રચારમાં આવા બધા મુદ્દા ઉઠતા રહેવાના, પરંતુ આપે જે કહ્યું એ પ્રમાણે એવો કોઈ ઠોસ મુદ્દો કોઈ પાસે નથી કે જેનાથી તેઓ એક કામ છાતી ઠોકીને મત માગી શકે પ્રજા સમક્ષ. ખાસ છેલ્લે મારે એ પૂછવું છે કે જે રીતે સોશિયલ મીડિયા આ વખતે હાવી છે આપણે આ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં, અગાઉ પણ સોશિયલ મીડિયાનું એક પ્રભુત્વ રહ્યું છે, આ વખતે કદાચ વધારે લાગી રહ્યું છે, ત્યારે જે પહેલી વખતના મતદારો છે, જે જેનજી કહી શકાય તેવા પ્રકારના મતદારો છે, તે લોકોનું વલણ કેવા પ્રકારનું રહેશે? તમારા માટે શું લાગે છે? નરેન્દ્રસિંહજી, કોંગ્રેસ એક તો આપણા માટે પણ થોડીક આમ જુઓ ને તો રાહત કે આશાનું કિરણ છે. કોંગ્રેસે તો સોશિયલ મીડિયાના 10 એવા સ્ટાર જેને કહી શકાય એને તો મેદાનમાં ઉતાર્યા છે, સોશિયલ મીડિયાના સ્ટારને બિલકુલ ટિકિટ આપી છે. ભાજપે પણ ઘણા ઉતાર્યા છે. હા, તો હવે હા, એટલે આપણે રાહત શું છે, આપણે સોશિયલ મીડિયામાં છીએ, ખાલી સ્ટાર નથી. સ્ટાર થાય તો ભગવાન દયા થઈ જાય એવી સંભાવના તો છે. પેલી વાત તો એ. પણ ખેર, મૂળ વાત પાર્ટી બોલાવશે જ ભવિષ્યમાં, હું તમને ભગવાન બચાવે. મૂળ વાત એ છે સાહેબ કે હવે જેમ પેલા જમાનામાં ટીવીને નાનો પડદો અને સિનેમાને મોટો પડદો લોકો કહેતા ને, સમજીને એમ લાગે કે મોટા પડદાના જે સ્ટાર હોય ને એ નાના પડદામાં આવતા, એ લોકો છોછ અનુભવતા કે આપણે ટીવીમાં થોડું હોય. ટીવીના લોકોને નાટકમાં, મંચ ઉપર જેમ સ્ટેજ ઉપરના કલાકારોની ઓછી ઓળખ હોય અને ફિલ્મમાં, સિનેમામાં હોય એની વધુ ઓળખ હોય, સ્ટારડમ જેને કહેવાય, સ્ટારડમ, એવું ભેદ હતો ને એ ટીવીના કેબીસી આવ્યું પછીથી પલટાઈ ગયો. ખ્યાલ આવી ગયો કે અમિતાભ બચ્ચનને પ્રકાશ મહેરા કે મનમોહન દેસાઈ કે બીજા ઇત્યાદિ લોકો 70 mm ના પડદે જે પબ્લિસિટી ન અપાવી શક્યા એ આપણે ઘરમાં આવેલા ટીવી અપાવી દીધી કેબીસી થ્રુ. રાઈટ? એવી રીતે હવે સોશિયલ મીડિયા એથી વધુ પ્રભાવશાળી સાબિત થાય છે. કઈ રીતે સાબિત થાય છે કે આ આપણા ખીચામાં મોબાઈલ હોય, તમે બસ સ્ટેશનમાં જોઈ શકો, હાલતા ચાલતા કાર ડ્રાઈવ કરતા કરતા જોઈ શકો, બાથરૂમમાં જોઈ શકો, તમારી ઈચ્છા પડે ત્યારે અને તેમ તમે જોઈ શકો. એટલે સોશિયલ મીડિયાનો પ્રભાવ અતિશય થઈ ગયો છે અને ઘરે ઘરે કોઈને કોઈ વાત પહોંચાડવી હોય તો હવે એવા માધ્યમોની કોઈને ગરજ નથી રહી કે જેને મેઇન સ્ટ્રીમ મીડિયા કહેવાય. તમારે ને મારે કોઈ સામાન્ય નાની ચીજ વસ્તુ વેચવી કે લેવી હોય, હું સોશિયલ મીડિયામાં મારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપર કે વોટ્સઅપ ઉપર મૂકી દઉં કે મારે એક ટીવી લેવું છે કે વેચવું છે, તો મને 500 ગ્રાહક મળી જાય. તમે સમજો? એટલે એને કારણે હવે સોશિયલ મીડિયાનો જે જમાનો છે, જેને સૌથી વધુ એક્ટિવ રહેતા હોય સોશિયલ મીડિયામાં, જેના સૌથી વધુ ફોલોઅર્સ હોય, એ બધા લોકોને હવે કોંગ્રેસ અને ભાજપ પણ તબજ્જો મંડ્યો આપવા. તબજ્જો એટલે એની ઉપર વધારે ફોકસ કર્યું છે અને એ આવકારદાયક વાત છે. મેં કીધું એમ, પછી ફતેહ મેળવે પછીની ઘટના છે, પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાથી એક તો એ જનસંપર્ક એનો લાઈવ હોય એવું લાગે, હજારો લાખો લોકો સુધી પોતાની વાત સીધી પહોંચાડી શકે કોઈ પણ પ્રકારના સેન્સરશિપ વગર. એટલે પક્ષોને એમ લાગે છે કે આ બિલકુલ કનેક્ટેડ છે. તમે એની કોમેન્ટ્સ વાંચો એટલે ખબર પડી પણ જાય કે સોશિયલ મીડિયામાં જે એક્ટિવ છે એની પાછી પ્રતિભા કેવી છે.
એ દૂષિત છે કે પ્રભાવી છે એમ. એટલે જે પ્રભાવી એને લાગ્યા એમાં ભાજપ અને કોંગ્રેસ બેયે, આમ તમને કહું તો બેયે આ વખતે ટિકિટ આપી, 10-12 ટિકિટ તો મારા ધ્યાનમાં છે સોશિયલ મીડિયાના સ્ટાર્સ ને. એટલે મેં કીધું કે આ લોકો સોશિયલ મીડિયાને તબજો આપવા માંડ્યા એ સારી વાત છે, અને એ આપણા માટે આશાસ્પદ છે. આપણે ખાલી સ્ટાર બની એટલી જ વાર. બિલકુલ, ચોક્કસ ચોક્કસ. અને ખાસ તો મારે એ પણ કહેવું છે કે આ જે નેતાઓ છે ને, કોઈ પણ પક્ષના હોય, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે ગમે તે પક્ષના હોય, જે સોશિયલ મીડિયામાં તેમની કોઈ પણ વિડીયો હોય કે નિવેદન હોય, તેમની લગતી જે કોમેન્ટો આવે છે ને, કોમેન્ટ્સ, એ તેમણે ચોક્કસ જોવી જોઈએ. તેનાથી તેઓ આત્મનિરીક્ષણ કરી શકે કે લોકો મારા વિશે શું વિચારે છે, પોતે શું સુધારો કરવાની જરૂર છે. પરંતુ કમનસીબે નેતાઓ, મોટા ભાગના નેતાઓ અમુકને વાત કરતા એ નથી જોતા. એ તો બસ આંખો પટ્ટા બાંધીને દોડ્યા જ કરે છે. એમને લાગે કે ના, અમે બરાબર છે. જે પેલું ગાડા નીચે કૂતરું હાલતું હોય અને આજુબાજુ ખબર ના હોય એ રીતે. એટલે કે એમણે પણ કમેન્ટ્સ જોવે ને તો ખબર પડે કે જનતા શું વિચારી રહી છે મારા વિશે, હું શું સુધારો કરી શકું મારા નિવેદનમાં. એમાં એક થોડુંક અપડેટ કરી દઈએ એટલે હવે પછી જે સોશિયલ મીડિયાની કોમેન્ટ વાંચવા છે ને ભરાઈ ન પડે. બિલકુલ. દરેક પક્ષ પાસે એક સોશિયલ મીડિયાનો સેલ હોય છે, સાયબર સેલ. હવે એનો ધંધો એક મુદ્દાનો કાર્યક્રમ. જો તમે એની પ્રશંસા કરો તો તમે ને હું 2 રૂપાળા, તમે એની ટીકા કરો એટલે બે કદરૂપા, બરાબર? એટલે કોમેન્ટ્સ વાંચતી વખતે તમે જો તમારા મન વચન કર્મથી સત્ય હો ને તો તમારું હાલે. જો તમને એમ લાગે કે આ બધી મારી અગેન્સ્ટમાં કોમેન્ટ ગઈ છે અને તમને ખુદને એમ લાગે કે તમે ખોટા છો તો મરેલા પીડ્યા, બાકી તમે સાચા હો તો જ કાંઈ ન થાય. પણ જેટલા લોકો કોમેન્ટ કરે છે બધાય ન્યુટ્રલ એટલે કે તટસ્થ નથી હોતા. એ પણ સોશિયલ મીડિયાનો જ એક ભાગ હોય છે, એના સાયબર સેલનો. એ લોકોની એક આખી ટીમ હોય છે. એ કહી દે એક જ ધડાકે કે અલગ અલગ ટાઈપના 10 મેસેજીસ તૈયાર કરે. એટલે હું કોપીરાઇટ જેવું ન લાગે કે તમને એમ ન લાગે કે એક જ જણાએ બધી વાત કરી છે, છતાંય અથડાઈ તો જાય. શું કામ? એને જે 10 મેસેજ કર્યા હોય ઇમિડિયેટલી 1000, 5000, 50000 લોકોને મોકલે કે મંડો તમે કોમેન્ટ કરવા. એટલે બધા પાસે 10 માંથી જ આવવાના છે. પોતાની પાસે તો ટાઈમ નથી કોઈને કમ્પોઝ કરવાનો, એટલે ફુર કરીને જવા દે. એટલે બધા આપણે વાંચીએ. મોટા ભાગે તમને વખાણ કે ટીકા એમાં દર 3જો મેસેજ છે ને રિપીટ થતો હશે, 3જો 4થો 5મો રિપીટ થાય. કારણ કે એ બધું, એટલે એની પણ કાળજી રાખવાની. જે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી અને નવોદિત માણસ એમ માનતો હોય કે સોશિયલ મીડિયાને હવે મહાન પક્ષો જે છે મોટા મોટા એ તબજો આપવા માંડ્યા છે, તો હાલો આપણે સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈએ. અને પછી તમે કીધું કોમેન્ટ વાંચો ને જો તમને એમ લાગે કે ઓહો જનતા મારી વિરુદ્ધમાં છે, તમે જનતા માની લ્યો તો તમે ડિપ્રેશનમાં આવી જાઓ. મન વચન કર્મથી આપણે એમ મગજમાં હોવું જોઈએ કે મેં બોલેલો એક પણ શબ્દ અસત્ય નથી, એ હકીકત છે. તમને ગમે ન ગમે એ જુદી ઘટના છે. દવા ક્યારેય કડવી જ હોય, મીઠી હોય નહીં. એટલે એ દવા કોઈ છોકરાને ગમતી નથી, પણ હોય લાભદાયી દવા. એવી રીતે જો સોશિયલ મીડિયામાં જે લોકો હોય એ નથી ને આવે તો એને કહેવાનું કે બધી જ કોમેન્ટથી તમારે હતાશ થવાની જરૂર નથી. જો તમે સાચા હો તો આખી કાયનાત તમારી સામે હોય તોય તમને વાંધો ન આવે. અને જો તમે ખોટા હો, કારણ કે ધારો કે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ, આપણો કોઈ છુપો એજન્ડા હોય, આપણને બુદ્ધિપૂર્વક આપણે કોકને ટાર્ગેટ કરતા હોય, યા તો કોકની સરાહના કરતા હોય કુનેપૂર્વક, જે કરી ન શકાય એવી હોય તો પણ, તો સમજવું કે તો એમાંની કોમેન્ટ છે આપણને લાગુ પડે કેટલીક ન્યુટ્રલ. બાકી તો દરેક હવે સાયબર સેલ રાખી દીધા છે ભગવાન. એટલે એમાંય હાવ કેવળ પવિત્ર જન્મ થાય એવું માનવાને કોઈ કારણ નથી. પણ મોટા ભાગે લોકો શું વિચારે છે થોડો ઘણો અંશે ખબર પડી જાય. ચોક્કસ. તો મિત્રો, મારી અને જગદીશભાઈ મહેતા સાહેબની જે વાત છે તે તમને કેવી લાગી તે વિશે તમે કોમેન્ટ જરૂર કરજો. અમે ચોક્કસ એને વધાવીશું, સારી હોય કે ખરાબ હોય. આપ ચોક્કસ કહેતા રહેજો. અને બિલકુલ, અને લોકશાહીના આ જે પર્વનું શરૂઆત થઈ ગઈ છે તેમાં તમામ જે લોકો છે તેને આપણે કહીએ કે તમે ચોક્કસ મતદાન કરજો. તમારા ઉમેદવારને તમે ખૂબ જ તેનો અભ્યાસ કર્યા બાદ, જે કોઈ પણ પાર્ટીનો અભ્યાસ કર્યા બાદ તમે તેને મત આપજો, જેથી તમારો મત એળે ન જાય. તો ફરી મળીશું અન્ય મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.